હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ વિડીયોનો બીજો ભાગ. ડિસ્કસ ઇન ધ ક્લાસ યુ મે યુઝ યોર મધર ટંગ. એટલે કે ક્લાસની અંદર ડિસ્કસ વાતચીત કરવાની છે, તમે તમારી માતૃભાષાનો પણ ઉપયોગ કરી શકો છો. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ ધ ફેર્સ ધે વેન્ટ ટુ વેન ધે વેર યંગ. એમ કે છે તમારા માતા પિતાને અથવા તમારા દાદા દાદીને પૂછવાનું છે કે તમે જ્યારે મેળાની અંદર જતા હતા, તમે જ્યારે યુવાન હતા ત્યારે તમે મેળામાં જતા ત્યારે મેળાની અંદર શું શું સ્પેશિયલ હતું એવું પૂછવાનું છે અને પછી તમારા ક્લાસમાં ચર્ચા કરવાની છે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટોલ મી that when they were young, fairs did not have big electric rides. Instead, they had simple wooden giant wheels, charkhadi, turned by hand, and horse or camel rides. My parents said they used to wait eagerly for fairs because they could buy homemade clay toys, wooden flutes, and special sweets like fresh jalebi, gathia, and ice golas that were only available during festival times. They said the whole village or town would walk together to the fair. It was the only big entertainment of the year where they could meet all their relatives and friends in the one place. હવે પ્રેક્ટિસ એ આન્સર ધ ક્વેશ્ચન્સ. સવાલ નંબર 1, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? The Bhavnath Fair takes place at the Girnar Hills near Junagadh. 2. From which two states do people come to Shamlaji Fair? People from Gujarat and Rajasthan come to the Shamlaji Fair. 3. What do devotees buy at Shamlaji Fair? Devotees buy jewelry, clothes and crafts at the Shamlaji Fair. 4. How do people celebrate Madhavpur Fair? People do garba, sing song and visit colorful shops at the Madhavpur Fair. 5. Bhuta Fair is famous for? તો વૌઠા ફેમસ શાના માટે છે? તો જવાબ થશે બી, સેલિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ. પછી બી, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. લીટી કરેલા શબ્દને સાચો કરી એને વાક્યને ફરીવાર લખવાનું છે. ઉદાહરણ આપ્યું છે, ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. તો હોલીમાં નથી ભરાતો પરંતુ મહાશિવરાત્રિમાં ભરાય છે, તો ડ્યુરિંગ મહાશિવરાત્રિ અહીંયા કરેલું છે. એવી રીતે આપણે લીટી કરેલા શબ્દની જગ્યાએ સાચો શબ્દ મૂકી વાક્ય ફરીવાર લખવાનું છે. 1. વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. સાચો જવાબ થશે ધ વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. બીજું, માધવપુર ફેર સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. સાચો જવાબ થશે ધ માધવપુર ફેર સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. 3. ઇન શામલાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. સાચો જવાબ થશે ઇન ધ શામલાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. હવે સ્ટડી ધ ઋતુચક્ર. અહીંયા આપેલું ઋતુચક્ર વાંચવાનું છે. અહીંયા વિન્ટર, સમર અને મોન્સૂન સિઝનની અંદર શું શું આવે છે એ બધું આપેલું છે. એ તમારે વાંચવાનું છે, સમજવાનું છે. તમારા શિક્ષકશ્રી તેને ડિટેલમાં સમજાવે એ મુજબ સમજવાનું છે અને તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું છે, વોટ શુડ વી ઈટ ઇન શિશિર એટલે કે વિન્ટર. જવાબ થશે સી, ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ. બીજું, વેન ડઝ શિશિર વિન્ટર ઓક્યોર. જવાબ થશે બી, જાન્યુઆરી 16 ટુ માર્ચ 15. ત્રીજું છે, વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ધ ઓટમ. સાચો જવાબ થશે ડી, બોથ એ એન્ડ સી. ચોથું છે, વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ એટલે કે સમર. સાચો જવાબ થશે બી, કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો, વોટરમેલન. ત્યાર પછી રાઇટિંગ. એ, રાઇટ અપ્રોપ્રિએટ નંબર ફોર ધ ઇવેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશનના સાચા ક્રમ લખવાના છે. પહેલું અને પાંચમું આપેલું છે. પછી આ રીતે તમે ચોથું, ત્રીજું, બીજું એ રીતે
એને ક્રમમાં ગોઠવવાના છે. બધા મહિના આવે છે એ મહિના વાઇઝ એને ક્રમમાં આ રીતે ગોઠવીશું. ત્યાર પછી બી, સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. આપેલું ચિત્ર જોવાનું છે, પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે અને પછી ફકરો ફરીવાર લખવાનો છે. ચિત્રને આધારે ખાલી જગ્યા પૂરવી. એવરી યર ધ ગ્રેટ રણ ઓફ કચ્છ બીકમ વેરી કલરફુલ ઇન ધ વિન્ટર સિઝન ફ્રોમ નવેમ્બર ટુ ફેબ્રુઆરી. અ સ્પેશિયલ ટેન્ટ સિટી is set up on the white salt desert. Tourists enjoy camel rides and watch folk dances, music concert and cultural programs. There are many stalls of beautiful Kutchi handicraft. People also listen to folk songs and storytelling. This festival shows the rich culture and heritage of Kutch, and tourists from India and abroad come to visit. આવી રીતે આપણે આપેલો ફકરો લખવાનો છે. C, study the picture and write a paragraph using given the word. અહીંયા આપેલા શબ્દ છે એનો ઉપયોગ કરી અને આ ચિત્ર જોવાનું છે અને તેના આધારે ફકરો લખવાનો છે. તો ચિત્રને આધારે ફકરો લખી શકાય. This is a picture of a fair. There are many children, men and women at the fair. There are many shops and stalls at the fair. Some children are sitting on the merry-go-round and swings rides. A man is selling balloons. There are small children around him. A woman is selling toys. Men and women are buying things from different shops. Many shopkeepers are selling snacks. Men, women and children are eating at the food stall. There is an acrobat too. He is doing the balancing act on a rope. Everyone is enjoying at the fair. આવી રીતે આપણે ચિત્રને આધારે ફકરો લખીશું. ત્યાર પછી ડી જોઈએ. રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ ઓન માય ફેવરિટ ફેસ્ટિવલ. માય ફેવરિટ ફેસ્ટિવલ વિશે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી લખવાનું છે. માય ફેવરિટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ અશ્વિન ઓર કાર્તિક, ઓક્ટોબર, નવેમ્બર. આ રીતે આપેલા શબ્દનો ઉપયોગ કરી દિવાળી વિશે ફકરો લખી શકીએ. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનમાં જોઈએ. લેંગ્વેજ ફંક્શનમાં રીડ ધ સેન્ટેન્સીસ. આપેલા વાક્ય વાંચવાના છે. પહેલું છે અ બર્ડ કેન ફ્લાય એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. બીજું છે પેરેન્ટ્સ મસ્ટ ટેક કાર ફોર ધેર ચિલ્ડ્રન, ધે મસ્ટ નોટ લેટ ધેમ ગો અલોન. ત્રીજું છે સ્ટુડન્ટ શુડ રીડ બુક્સ બટ ધે શુડ નોટ સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઓન સોશિયલ મીડિયા. રતન કુડ ગો ધ ફેર, હી કુડ નોટ એન્જોય ધ સ્કેરી રાઇડ. 5. દ્વિજા મે સ્પીક ઇંગ્લિશ, શી મે નોટ સ્પીક ફ્રેન્ચ. પછી ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. આપેલા ટેબલમાંથી આપેલા વાક્ય છે એને શોધીને લખવાના છે. તો આપેલા વાક્યમાં વી કેન, વી શુડ, વી મસ્ટ, ઇટ મે એવી રીતે શોધીને ઉદાહરણ મુજબ અલગ પાડવાના છે અને લખવાના છે. તમે આ રીતે ઉદાહરણ મુજબ અલગ પાડી અને લખશો. ત્યારબાદ સી, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન. આપેલી સિચ્યુએશનમાં જે મોસ્ટ એપ્રોપ્રિએટ એટલે સાચો જવાબ શોધવાનો છે. પહેલો, યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ, વોટ વિલ યુ સે ટુ ધ ટીચર? તો મે આઈ ડ્રિંક વોટર. બીજું, યોર ફ્રેન્ડ લુક સેડ, વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ? તો જવાબ થશે સી, યુ મસ્ટ લાફ. ત્રીજું, યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ, વોટ વિલ યુ સે? જવાબ થશે બી, વુડ યુ પાસ ધ બોલ. 4. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ, વોટ ઇઝ ધ રૂલ? તો બી, યુ મસ્ટ સ્ટોપ. 5. ધ વેધર ઇઝ ક્લાઉડી, વોટ ઇઝ પોસિબલ? જવાબ થશે બી, ઇટ મે રેન ટુડે. ડી, એરેન્જ ધ જમ્બલ્સ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. આડાઅવળા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય થશે વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. બીજું વાક્ય થશે ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. ત્રીજું જવાબ થશે યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ ટુડે. ચોથું થશે વી શુડ ઇટ હેલ્ધી ફૂડ એવરી ડે ફોર હેલ્થ. પાંચમું વાક્ય થશે વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ. આવી રીતે આપણે વાક્ય લખીશું. અહીં આપણો વિડીયોનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 અંગ્રેજી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.